વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત છે નીતિનભાઈ, જે રીતે અહેવાલ એક મળી રહ્યા છે પીટીઆઈના હવાલાથી, લોકસભાની ચૂંટણી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય એવી શક્યતા છે. ભાજપ કેટલું સજ્જ છે? ખાસ આજે પ્રધાનમંત્રી ગુજરાતમાં પ્રવાસે પણ આવેલા છે ખાસ, અને જે જાહેરાતો કરવામાં આવી હતી, કેટલું સજ્જ છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને? જો વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણી પણ એ નિર્ધારિત સમય થતી હોય છે, એટલે ચૂંટણી પંચ એનું કામ કરે, એનું ટાઈમ શેડ્યુલ બનાવે એની જવાબદારી છે. એને અને વાઇબ્રન્ટ ગુજરાતને કોઈ લેવા દેવા નથી. વાઇબ્રન્ટ ગુજરાત તો આપણે આ 9મી વખત કરી રહ્યા છીએ, અને દર વખતે દેશ અને દુનિયાના હજારો ડેલિગેટ્સ અહીંયા રોકાણ કરવા જે આવે છે. જુદા જુદા દેશના મહાનુભાવો, રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ કે સીઓ વગેરે આવે છે. મોટી મોટી કંપનીઓના સીઓ, એમડી પણ, ચેરમેન વગેરે આવે છે. અને આખી દુનિયાના ઇન્વેસ્ટરો જેને ગુજરાતમાં રોકાણ કરવું છે એ બધાને આપણે અહીંયા આમંત્રણ આપીએ છીએ. બધા ખૂબ ઉત્સાહથી આવે છે. લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે, કયા મહત્વના મુદ્દાઓ રહેશે ખાસ ભાજપના? હું એટલા માટે જ કહું છું કે અમારું કામ સતત વિકાસનું છે. અમે કોઈ ટેમ્પરરી વિકાસ કે ચૂંટણીલક્ષી કોઈ યોજના કે ચૂંટણીલક્ષી કોઈ આયોજન નથી કરતા. સતત પ્રજાનું, ગુજરાતનું કે દેશનો વિકાસ કરવો એ અમારી પ્રજાએ અમને સોંપેલી જવાબદારી છે. એ અમે સતત કરતા રહીએ છીએ. એટલે શક્ય છે કે અમે અત્યારે આ બધું કરતા હોઈએ એટલે કોઈને ચૂંટણીલક્ષી લાગે, પણ અમારા માટે તો કાયમી આયોજન અને કાયમી વ્યવસ્થાના ભાગરૂપે અમે દેશના અને ગુજરાતના વિકાસ માટે હજારો લાખો લોકોને નવી રોજગારી આપી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈ વ્યવસ્થા, વીજળી, ખેડૂતો માટેની વ્યવસ્થા, આ બધું સતત વધારવું એ અમારી કામગીરી છે. અને એમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં જે રોકાણકારો આવે છે એ પણ સીધા કાળકતરી રીતે મદદરૂપ થાય છે. અહીંયા રોજગારી વધશે, મૂડીરોકાણ વધશે, ઉત્પાદન વધશે, નિકાસ વધશે, રાજ્યની આવક વધશે, દેશની આવક વધશે. આ બધો જ ફાયદો વાઇબ્રન્ટ ગુજરાતથી આખા દેશ અને ગુજરાતને થવાનો છે.